મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હોય મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. વાગી ગયા તે 8:15. થોડુંક વધારે મોડું થઈ ગયું હતું એટલે દુકાનેથી વ્લોગ ચાલુ કરું છું. કાલના વિડીયોમાં એટલી મજા આવી, આજે વિડીયોમાં મજા આવશે તમને. અને તમામ સબસ્ક્રાઈબને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો આજનો વિડીયો જોતા રહેજો. આજે કંઈક આવશે નવું. તો પહેલાં આપણે દુકાનનો સામાન જે છે એ બધો સામાન ફટાફટ કાઢી લઈ બહાર, પછી તમને પાછા મળી. વાગી ગયા છે 10:30. આવી ગયા છે ચા પીવા પાછા આપણા મારવાડી ન્યા કપરી ન્યા. આ ધર્મરાજ ટી સ્ટોલનું નામ છે. તો આપણે ચા પાણી પીને ખાઈને પછી મળીએ તમને. વાગી ગયા કે રોજ મેં જમી લીધું છે. ત્યાં ટિફિન વહેલું આવ્યું હતું, પપ્પા વહેલા આવી ગયા હતા, ટિફિન વહેલું આવી ગયું, જમીન ઊભો થઈ ગયો છું, માવો ખાઈ લીધો છે. હવે આજે કાંઈ વરસાદી વાતાવરણ છે, આજે ઘણું ખરું. સવારનો વરસાદ આવતો હતો, જો હવા તડકો તો પાછો વરસાદ કન્ટિન્યુ ચાલુ થઈ ગયો હતો. તો આજે જોઈએ આજે દુકાનમાં કેવું નવું કામ આવે એટલે પછી તમને બતાવીશ. મળીએ નેક્સ્ટ વિડીયો. વાગી ગયા છે 10. આજ કોઈ જમાય તો આવી નથી. હું સંજયભાઈ બેઠા એ બે મનીઓને હરી ક્યાં ગયેલા? મીટિંગમાં. હા, એ કંઈક મીટિંગમાં ગયા. મેં ફોન નથી કર્યો, સંજયભાઈ ફોન કર્યો એટલે એને ખબર છે. તો લગભગ એવું લાગે મોડું થાય મારે ફોન કરવો પડશે. હું કેવું કરી દેવાનો, થોડીક વાર વાટ જોઈ. મનીયો ગયો હે? મનીયો ભેગો છે. હે? ચાર ના ગયા? એ ખબર નથી. હું તો હજી આવ્યો એટલે મને એને એમ કીધું કે હમણાં આવી 10-15 મિનિટ થાય. હું આવ્યો એને તો 10 મિનિટ મારે થઈ ગઈ. એની 10 મિનિટ કેવડી થાય એ તો કેમ ખબર પડે ભાઈ? મને કીધું 10 મિનિટ થાય. નહીં, હરી કીધું 10 મિનિટ ગયું એટલે અડધી કલાક પાછી. 10 મિનિટની અડધી કલાક થાય. કશો વાંધો નહીં. આજ કંઈક નવું લાવવું હોય કંઈક માર્કેટમાં? માર્કેટમાં કંઈક લાવશું. 2 દિવસથી આવતું નથી કેમ કે આપણે 2 દિવસથી આપણે લોકો ખપાય. ये बड़ी अच्छी बात कही आप. નહીં, 2 દિવસથી આપણે આમથી આમ ફાફા મારીએ. એક દી વરસાદ હતો ને એક દી આમ ગયા હતા ગરબા લેવા. નહીં, ગરબા રમવા. આપણે થોડી કે લોકો વેચે એટલે પૈસા થોડા દીધા. આપણે પૈસા દઈને લઈ લે જેવું કઈ થોડું છે. હે? હા, લોકોને વેચવું હોય તો આપણે બધું વેચાતું લેવા જ બેઠા છીએ ને. હા, એ बात तो सही है. વાત છે. એ ટેલેન્ટ વેચવા બેઠા છે હા અને આપણે ટેલેન્ટ ખરીદવા બેઠા. હા, થયું આમ હોય. હજી આવશે પછી કંઈક મજા કરશું. બધાને ભેગા ખાવા જો ખપાટ્યું ને હોય ક્યાં સુધી ત્યાં સુધી કંઈક જોયા રાખજો નવું. હા, ઉતારી તો હું ઉતારી વિડીયો. એ બધું ઠીક છે. તો કિનલી સોડાને કેમ ન લે? એને મજા નથી, વ્રત ચાલુ હોય, આખો દી ભૂખી હોય એટલે એને આરામ કરવાનો કીધું. તો પણ હારું ખવડાય ને, ભૂખી હું લેવ રાખ. સારું ખાવામાં જો જયા પાર્વતીના વ્રતમાં છે ને એનું મોડું ખાવાનું હોય. જો આ બાયું વ્રત હું લેવ રે એ તને ખબર છે? હા, 7 જન્મ સુધી આપણા જેવા ઘરવાળા મળે એમ. તંબુરો તારો તો એ હારું ગળસવા હાટું થઈને રે. એને તું લાવી દે કાજુ બદામ ને અખરોટ ને પિસ્તા ને એવું બધું લાવી દે. જો ન ખાય તો મને કહેજે. હું વાત કરો. હા, એ વાત છે. એને મીઠા વગરનું ખાવાનું. નમક પણ એમાં કેમ અમે કાજુમાં જો મીઠું ન આવે, બદામમાં મીઠું ન આવે, અખરોટમાં મીઠું ન આવે, હા, અંજીરમાં મીઠું ન આવે, દ્રાક્ષમાં મીઠું ન આવે. તો આવું બધું ડ્રાય ફ્રૂટ લાવી દે એટલે ન ખાય તો મને કહેજે પછી. એ વાત છે. અને 2 મણ જરા ફ્રૂટ લાવી દે. કેટલું? 2 મણ. તો હું ભૂખ ભેગો થાવ. એમાં હે ને ભૂખ ભેગો. 2 મણ એટલે ક્યાં જાય કાકા? આ ગોડાઉન થોડું કરવાનું આપણે. જો 2 મણમાં બધું કિલો લેવા જા. આપણે ફ્રૂટ કેટલી ભાતનું આવે? ઘણી ભાતનું. હા, તો બધું કિલો લાય એટલે 2 મણ થઈ જાય કે ન થઈ જાય? હે? પછી રોજ બધાયમાંથી એક ફ્રૂટ ખાય. મહિના દીનું નથી હો ભાઈ, 5 જ દિવસનું હોય. 24 તારીખે પૂરું. પણ તું લાવીને મૂક ઘરે. જો 5 દિન નો એમાં જ કાંઈ વધે તો મને કહેજે. કંઈક કરીએ. એમાં કાંઈ વધે ને તો મને કહેજે. કંઈક કરશું. નવા જૂનું કરશું. એવું કંઈક કરો. કાંઈ નહીં, હવે મળીએ તમને ઓલી અમારી જમાઈ
હા જમાય તમારી નાચ ભેગી નાચ થાય ભેગી થાય ને પછી अभी मजा आएगा ना भिड़ो. મળીએ. ત્યાં સુધી અમે વિડીયો એડિટિંગ હા, કરતા શીખી લઈએ. સંજયભાઈને શીખવાડવું છે એડિટિંગ કરતા, એટલે હું એને શીખવાડી દઉં. પછી અમે અમારી યુટ્યુબ ચેનલ ચાલુ હા. કરશું. એટલે ઈ આટલું થઈને તો અમે સફરજન લાવ્યા જો જો. સફરજન. મારાથી મોટો ભાઈ, આમે મારા મોટા ભાઈ જ છે. આ ફોનમાં મોટા ભાઈ આવી ગયા. હા અમે ભાઈ ઈ આટલું થઈને તો અમે સફરજન લઈ જો, ગયા. સફરજન આવી ગયું. આ ગ્રુપમાં બધા સફરજન વાળા. અમારી પાસે બેનથી મોટું સફરજન તો હતું. આ એન તો મોટો ભાઈ હતો. હા જો આ મોટો એનથી વધી ગયો. મોટો થઈ મોટો ગયો. થઈ ગયો. ઓરોરો. આ એનથી નાનો ભાઈ. એનથી નાનો, એને એનથી નાનો હું. चल झूठा. કાંઈ નહીં, આવા દો પેલા બધાને, પછી બધાને ક્યારે સફરજન બતાવીએ. બટકા ભરેલા. હા, હા એઠું થઈ ગયેલું છે. હેઠું થઈ ગયું. કાંઈ નહીં, હેઠું ભલે થઈ ગયું તો વપરાય, નકર કોઈ કેમ કે મને આપી દો. નો નહીં. પૈસા દીધા છે, મફત થોડી લીધો છે. એટલે હવે આવે પછી તમને મળીએ. હું હરિભાઈને ફોન કરી દઉં. થઈ ગયા છે 11 અને જમાત બેસી ગઈ છે બધી પ્રાંગણમાં. હરિયો આવી ગયો. બુટિયાને ખાસ એક બે સવાલ મારા પૂછવાના હતા કે બુટિયા હા, તારી ઘરવાળીએ વ્રત રાખ્યું એનો તો વાંધો નહીં, પણ તે માવા હું કામ બંધ કરી દીધા? એના વ્રત રાખ્યું એટલે તે બંધ ન કરી દીધા ને? તારી સાથે આમ વ્રતની અસર તાત્કાલિક થતી લાગે. એના કારણે જ માવા મૂકવા પડે. એને વ્રત ચાલુ કર્યું, મારા માવા મુકાઈ ગયા. આને સત્ય કહેવાય. હજી સત્ય જીવતો તો આવા અમુક નંગ પાસે. મને એમ લાગે કે એને થોડુંક એને આ ભૂખી રહી ને એટલે એની ઉપર એને થોડોક એને પ્રેમ જાગ્યો હોય છે. મારા માટે જો એ ભૂખી રહી શકતી તો હું માવા તો હું તો મૂકી દઉં એમ, પણ ઈ જાલગી વ્રતના દિવસો રહે ને ત્યારે વ્રત નહીં આજે 12 વાગે વ્રત પૂરું પાછું ગળતાથી માવો ચાલુ. એટલે જો કિનાલે બુટિયો એને સ્પેશિયલ તારા માટે આજ 12 વાગ્યા સુધી માવો નહીં ખાય, પછી કાસો હતો એમના घर भेगू थाने भाई. 24 નહીં કરતી. તારીખ સુધી વ્રત છે. 24 તારીખ સુધી. ખબર છે કે બપોર એકટાણું કરે છે, હા. બપોર એકાદો માવો તો ખાય હા, બપોર એકટાણું હું કરીશ. એક માવો ખાઈ લે. તો એ કિનાલી બિચારે કે ને ટિફિન લઈને આવો અને બ્લોગ જોતો હોય ને તો આ કિનાલી આમ વાત ન કરી તો ખાવા જ મળે. મૂળ તો ખાવાથી મતલબ હોય ને ત્યાં. ઉપર નીચે જોવે જ ને માણે એમ થાય કે ટિફિન અને આવ્યા તો આપણે નોર્મલ કન્વર્સેશન કરીએ કે હું છું કેમ છું. એ તો પેલા ખાઈ લે પછી સાહેબ એને બોલ કિનાલી. હવે કિનાલી હું તંબુરો બોલે तेरा तो गेम बजाना पड़े. પછી એટલે તો વ્રત રે આવાય. આવો હારો બધી કોને મળે? ક્યાંય લપત નહીં ખાવા. એકવાર કિનાલી નાથમાં ફોન હતો ત્યાં ને ખાવામાં આશીષ તો આપટે એવું શું ઉપાડીને જોવે આ બીજો. કોઈ ખાઈ જાય પેલા હું કારણ કે ટિફિન વાળી થોડીક લેટ થાય ને તો ભાઈ ભૂખો હારો થયો હોય. પણ ભૂખો તો થાય ને કાકા, લોઢા ઉપાડવાના હવે આખો દી, પછી ભૂખ લાગે હારી પેટમાં. લોઢા ઉપર. હવે ક્યારે સાઈડ ઉપર તને ખબર પડે? લોઢા કોને કહેવાય? કોને કહેવાય? એક વખત આવી મારી ફેક્ટરી. इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है? उठा ले रे बाबा, उठा ले. मेरे को नहीं रे, इन दोनों को उठा ले. ઉપાડવા પડે તો કહી જાય કોઈ. મારા આ તો બધાય સોંટા એક ભૂલથી આ બોલે તારો છે. વારો, મારો વારો લઈને આજે તારો વારો આજે. આખો દી દુકાને બેઠો હોય. કિનાલી હે ને, તું ટિફિન લઈને આવ્યો ને એટલે એને એમ કહે છે ધીરે ધીરે ખાવ અને શાંતિથી ખાવ ને મારે હારે વાત કરતા કરતા अच्छा हमको सिखा रिया है. ખાવ. અને મેન વસ્તુ તો ઈ કે આપણા વખાણ ગામ કરે તો સારું લાગે, આપણે આપણા વખાણ કરીએ ને ઈ સારું ન લાગે. હા. એટલે ઈ ભલે તો કયા એંગલમાં તે કીધું? હમણાં તું કીધું નહીં મારે એક વસ્તુ કહે છો ને દુકાને તું બેહે. એક વખત આય, એકવાર હરીને ન્યા જા, એક વખત મારી ફેક્ટરી હે. એમને ઈ હું કહે છે પણ પાછો કે મારે નાના લોઢું ઉપાડું. તમે જાણે કેમ આખો દી માછીઓ મારતા બેઠા છો? કુકર ઉપાડે કરે. ઘોડો આ ભાઈએ તો ઓલા ઉપાડે. મને ભંગાર તોડતો તો ધડા ધડી ઓલા શોલે પિક્ચરમાં કેમ ઓલો અમિતાભ ઓલો લોખંડ તોડતો એમ તોડતો હતો. અમિતાભની યાદ આવી ગઈ મને તો. અને એક દી હરી આપણે લઈ જઈએ ને એક દી તું સાઈડે લઈ જા એક દી અને તમારે એક દી હું ફેક્ટરી લઈ જાઉં. એક દી સાઈડ ઉપર લાવો ને ગેરંટી મારી કહું, ઈ વળતેથી 3 દી તો રજા રાખજે આરામ કરવા. મારે સાઈડ ઉપર નથી આવું. નહીં. આઈને આઈને તો પણ મારી ફેક્ટરી નહીં. આય. ફેક્ટરી નહીં, સાઈડ ઉપર નહીં, હીરામાં નહીં, મારી દુકાન બરોબર છે. आए ना ऊँट पहाड़ के नीचे. બધાને એને ગોળ હે ને કોણીએ જ હોય. સાઈડ તો. આ અહીંયા નો હોય. આ પણ સાઈડ તો ટ્રાય કરતો. મારે રાખવો. ये मुंह से सुपारी निकाल के बात कर. એમને તો ખબર છે આ શિખામણ તને દઈ છે. જો અમે એમાં માવો ખાઈ લીધો કેવો કિનાલી અને 12 વાગ્યા સુધી માવો નથી દેતો એટલું તારું માન રાખું છું. નહીં, હું નહીં ખાઉં માવો. બસ આ તો વિડીયોમાં બી ગયો. વિડીયોમાં નહીં, હું માવો નહીં જ ખાઉં. કેટલા દિવસ? 4-5 દિવસ. એટલે અત્યારે ટ્રાય કરું છું 4-5 દિવસ નહીં ખાવા, નહીં પછી આગળ જો સારું લાગશે ને
તો નહીં ખાવ Actually આગળ કઈ લાગશે જ નહીં, આમને એમ લાગશે ને કે હવે નથી ખવાય એમ તો નહીં ખાય, અને એવું લાગશે કે નથી રહેવાતું તો ખાઈ લેશે. Actually તારાથી રહેવાશે જ નહીં. હું કેમ કે હું તને બહુ સારી રીતે ઓળખું છું. તે વચ્ચે બહુ ટ્રાય કરી છે માવા બંધ કરવાની, પણ પાછું ચાલુ કરી. चुप रहना भाई, बंद करना, तेरा बकवास बंद कर अभी. માવા ક્યારે બંધ થાય ખબર? એક સાચી હકીકત હોય, માવા ક્યારે બંધ થાય ખબર? અહીં અશ્વની કુમાર જાય ને ક્યારે. આ માણા અત્યારે તું મને શું કહ્યું? નહીં માણસની આદત જાય. અશ્વની કુમાર છેલ્લું સ્ટેશન છે. માવા દારૂ બધું ન્યા જ બંધ થાય. એ વાત હાચી. હે સંજયભાઈ? બાકી હા. જીવતા એને હા, કોઈ એ વસ્તુ સંજયભાઈ ઊંઘમાં છે કે મેં કીધું કે સંજયભાઈને ભૂખ લાગી છે ને મને ખાવું ભૂખ છે. લાગી છે. એવું છે? હા, હજી ખાવાનું બાકી છે. જા ભાઈ, અરે ભૂખ લાગી, જા જાઓ. મારે નથી ખાવું. માવો બંધ કર, ખાવાનું ખાવું બંધ કર્યું. હે મા બાપ બંધ કર્યા, પણ એ વાત અત્યારે વખત કાંઈ ઘરવાળી છે કે સારું કર્યા. હે વખત કાંઈ ઘરવાળી છે તે સારું કર્યા. નહીં, એને ચાલુ કર્યા વ્રત. તે કેમ ખાવાનું બંધ કર્યું? મેં ક્યાં, હું ઘરે ખાઈને આવ્યો તો પાપ કેવો ખાય? ને એવો. તો તોય જાગરણનો શું પ્લાન છે તમારા બેયનો? જાગરણનો તો ફાઇનલ છે, જાગવાનું છે. કોણ કોણ જાગશે? આમ બે જાગશું તો આપણે જ્યાં સુધી અહીંયા બેસશું ત્યાં સુધી તમે બધા આવીશો. હા, પછી ક્રિશાન જાગવું હોય, હરીને જાગવું હોય તો ઠીક છે. નકર એક કામ કરો, દેહમાં આટો મારી આવો. અરે કહેના ક્યાં ચાહતે હો? એટલે આ માણા કેવો છે કાંઈ એક રાતમાં દેહમાં જઈને થોડું વી આવે. પણ એક હારો પ્લાન આપો, એક હારો પ્લાન આપો. હે હં. બે અહીંથી એક્ટિવા લઈને ઉપડી ગયો, પેટ્રોલ ફૂટે ને જાઓ. પેટ્રોલ ખૂટે ને જવું હાંકે જવાનું, પછી પાછું પેટ્રોલ ખૂટે ને પાછું હાંકે જવાનું. પછી હું અને છેલ્લે કાંઈ નો વધે, છેલ્લે કાંઈ નો વધે ને તો કાંઈ નહીં, ટેમ્પામાં ભરીને વી આવશું એમ. આટલી ગાડી કાઢવાની, ટાંકી ફૂલ કરાવવાની, પેટ્રોલ ફૂલ થાય ટાંકી અકળવાની. પછી દોરીને પાછું વી આવવાનું. એટલે તમારે જાગરણ પૂરું થઈ જાય. ના એમ તો મેળા ને એવું બધું ચાલુ હોય રાત્રે. બોલો લ્યો, આ લોકો કેવે મેળામાં લઈ જજો ને. કિનાલે આમ જો બનીતા વેચરામ મેળો છે, દાંડવા જેવો છે. 2001 રાતના બગાડી નાખશો બધી રાઈડ. तेरा तो गेम बजाना पड़ेगा. માં બે જાય. એટલે એ તું કેવા શું માગે? તું મને અત્યારે હારી સલાહ દેસ કે કિનાલી માટે ફાયદો છે. તું આમ તો એને બહાર નથી કાઢતો. બરાબર છે, બરાબર છે. બિચારી ને જો મહિના પહેલા તારે મેળામાં લઈ જવાની, પહેલા તારે મેળામાં લઈ જવાની. મેળો પતે એટલે એક પિક્ચર જોવા લઈ જવાની. જો હરી ઉપર ખર્ચો આવે એમ છે એટલે હરી પાછો વળી ગયો. નહીં કરવાનો લે, ये बड़ी अच्छी बात कही आप. ખોટો ખર્ચો. અને તારે જવું છે હવે 4 વાગે લઈને જાજે. 4 વાગે ના લેતો જ નહીં. 12 વાગે પણ નકર લેતો હોય. પૈસા હારે થાય છે ને કહેવાનો મતલબ એમ છે. અને હું લઈ જ જાય તો જો હવે તમને બધાને લઈને જ હરી જાઓ. હરી મારી વાત સાંભળ. આપણે આપણે સાઈડ ઉપર નાઈટ છે ભાઈ, બરોબર? હે મારે સાઈડ ઉપર નાઈટ કરવાની છે, હું નડ્યો નથી. હાલો તો આપણે છે ને મેળામાં જવું. કઈ દે ત્યાંથી નાઈટ કરવાની છે મારે. બે વાગે જવું હાલશે ને મેળામાં? કાકો ભૂલ ગયો. 2 વાગે હાલશે. ક્રિશ હાલશે ને? એટલે ભાઈ પ્લાન ચેન્જ કરીને અરે મારે જાવું હોય તો મને કોણ રોકવાનું? હા લે વાહ. આમ જો. આ તો આ. નથી આ તો. હરિયા હરિયા જવું છે. પુષ્પા, 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 પુષ્પા. આ જાગરણમાં ખોટા ઈ બેને ડખા થઈ જાય ને વારો મારો સડી જાય. જાગરણમાં હું જ ખર્ચો કરાવી બેમાંથી એક પાસે हम मालूम है तेरे बाप को मत सिखा. મેન પાસે. જો મારે જાવું હોય તો હું ગમે ને છે ને આ મનિયો. આ મન્યા ને આ તો અરે જેથી જાગરણ હોય ને મને એક જગ્યા કહી દેજે તો હું હોટેલ નાઈટનું ખાના કરી નાખો. 12 વાગે નાઈટ કરીએ, કોઈ ઘરે આવીએ, કોઈ ખાન પૂછે. ઈ ઓકે. હા કે કિનાલે જો આ બુટીઓ તો પ્લાન ચેન્જ કરે છે. વનિતા વિશ્રામ રહે છે. બહુ સારી રાઈડ શું છે. આ બાબતે ખોટા ડખા થાય આ બેને થઈ જાય ને હુડીએ હું સડી. મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. ભાઈની બે પડી તો ફોન કાપે છે. આપણે રાઈ બુટિયા વાંધો નહીં, આના નામે લોન લઈ લે પછી રહી. હા વાત સાચી. જે છે બાર હું આવી ગયો છું ઘરે. આ ગ્રીનરી નહોતી એ જોઈ ગઈ છે વહેલી, અને આજે ઘણી મજા આવી છે. તમને મજા આવશે આજના વિડીયોમાં. અને આજે પલળી ગયો છું પણ એન્ડ કરવાનું તો એટલે કરી નાખીએ. તો આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. અને બધાને લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને થોડોક સપોર્ટ આપજો, સપોર્ટ કરજો. તમે સપોર્ટ કરીશું તો મળીએ કાલના નવા બ્લોગ સાથે. જય શ્રી રામ, જય મહાદેવ.